भाई इतने सारे नींबू समर में किसी के घर पे होना यानी कि अमीरों का काम है। ये कोई गरीबों का काम नहीं है। क्यों? 30 રૂપિયાના બે લીંબુ. બે લીંબુ ખાલી 30 ના ને જો અમારી પાસે કેટલા લીંબુ છે, ટોપલી ભરીને લીંબુ છે ભાઈ. જેને જોતા હોય એ કહેજો, આપણે 10 રૂપિયામાં એક આપશું. બ્લોગ જોતા હોય તો ને હાજી વાત છે. કોમેન્ટ કરતા હોય એને ખાસ ક્રાઇટેરિયા થોડોક ફિક્સ રહેશે કે જેને સબસ્ક્રાઇબ કરેલું હોય એટલીસ્ટ 1 કોમેન્ટ હોય ને લાઈક હોય બધા વિડીયોમાં. સો જેને એમ કે અમે આ ભાવમાં આપશું લીંબુ, તો જેને પણ લીંબુ જોતા હોય કે કોમેન્ટ કરજો. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो देखो गाइस, अभी गर्मियों का सीजन है और भाई गर्मियों में सबसे ज्यादा चीज जो है मतलब एनर्जी ड्रिंक वो कहे तो वो है नींबू पानी। तो अभी भाभी है वो नींबू शरबत बना रहे हैं। देखो यहाँ पे भाई इतने सारे नींबू समर में किसी के घर पे होना यानी कि अमीरों का काम है। ये कोई गरीबों का काम नहीं है। क्यों? અત્યારે શું કહેવાય લીંબુના ભાવ અત્યારે વધારે છે કે તો ભાવ વચ્ચે વધારે હતા. એવું ન કહેવાય, અત્યારે ભાવ વધારે જ છે ભાઈ. આના ભાવ ઉનાળામાં વધારે જ હોય. હમણાં વચ્ચે શેરીમાં આવ્યો હતો ને ત્યારે કેટલા 30 રૂપિયાના બે લીંબુ. બે લીંબુ ખાલી 30 ના ને જો અમારી પાસે કેટલા લીંબુ છે, ટોપલી ભરીને લીંબુ છે ભાઈ. જેને જોતા હોય એ કહેજો, આપણે 10 રૂપિયામાં એક આપશું. 10 રૂપિયાનો તમને ફાયદો. હા, તમને ફાયદો. તમને જે કઈ ફાયદો થતો હોય અમે 10 રૂપિયામાં એક આપશું. ને તમારે જો ટોપલી લેવી હોય તો ઉધડી હાલો 100 રૂપિયામાં. કે સસ્તું પડશે? સસ્તું પડશે. કાઈ નહીં ભાઈ, આપણે આપી દેશું. આપણે સેવા કર. બ્લોગ જોતા હોય તો ને હાજી વાત છે. કોમેન્ટ કરતા હોય એને ખાસ ક્રાઇટેરિયા થોડોક ફિક્સ રહેશે કે જેને સબસ્ક્રાઇબ કરેલું હોય એટલીસ્ટ 1 કોમેન્ટ હોય ને લાઈક હોય બધા વિડીયોમાં. સો જેને એમ કે અમે આ ભાવમાં આપશું લીંબુ, તો જેને પણ લીંબુ જોતા હોય કે કોમેન્ટ કરજો. બરોબર ને ભાભી? જસ્ટ ફન. પણ લીંબુ ઉનાળામાં હોવા બહુ સારી વાત કહેવાય ઘરમાં. કારણ કે અત્યારે શું કહેવાય કે ઉનાળો હોય ને એટલે લીંબુ હોય નહીં માર્કેટમાં, ને હોય ને તો બહુ મોંઘા હોય ને બહુ. 10 નું એક, 15 નું એક, 20 નું એક લીંબુ ખાલી. વજનની તો વાત નથી કરતો, 500 ને 250 ની એવી તો વાત નથી કરતો. 250 કિલો હે વચ્ચે 250 કિલો લીંબુ હતા એમ? હા. અત્યારે સસ્તા થોડાક થઈ ગયા. અત્યારે 200 છે તો 200 ના 220 છે. હા, અત્યારે એ ભાવ છે. અને ઓલા તકમરિયા પલાળેલા છે નામ છે. મને ટેસ્ટ જ નહીં આવે. મને તો ટેસ્ટ જ નહીં આવે. આમ લીંબુ बैकग्राउंड में देखाता હોય ને એવું रखाय। सो देखो गाइस, यहाँ पे नींबू शरबत है वो रेडी हो चुका है और इसमें हमने डाला है ये तकमरिया, जो कि मतलब समर में अच्छा होता है। तो देखो तकमरिया। सो गाइस देखो, आज डिनर में है भेड़ और देखो कितनी सारी बनाई है हमने। पूरा डब्बा खाली हो गया है चेवड़े का। और यहाँ पे देखो मैंगो, और वो भी ऊपर से देखो खराब होने लगी। अजी तो भाजी पाकी नहीं जातो एम के खराब ही थावा मिलीस। दवा वाली है એવું હોય તો દવા વિનાનું શું આવે છે? કાંઈ આવે? એ વાત સાચી હોય તમારી. તમે શું કરો છો? હું મલાઈ કાઢું દૂધમાંથી. દૂધમાંથી મલાઈ કાઢે છે. મલાઈ પછી મેળવવાની. ઘી બનાવવા, દહીં બનાવવા કામ લાગે ને. છાશ આપણે ઘરની જવા ને. છાશ હું તો પીતો નથી, તમે બધા પીવો એટલે તમારે બધાને જરૂર પડે. તારે કેટલી થાજો? 12માં આવ્યો તે પીવી હતી, કોલેજમાં આવ્યો તે પીવી હતી. આપણે હવે થોડુંક દૂધ દો મિત્રો. ચા સુધારો ને ખબર તો પડે કેવી છે. બગડી તો ગઈ છે. જય ગણપતિ બાપા. પહેલી કેરી નીકળી તો પીળી, અને ઉપર તો છે જ બગડી ગઈ છે. પહેલી કેરી છે
ટેસ્ટ કરીએ. ના સુગર સારી આવે છે સારી આવે છે મમ્મી? સ્મેલ સારી આવે છે. એમ સરસ છે. મમ્મી એમ કહે છે કે સ્મેલ સારી આવે છે. એટલે સારી આવે. સીઝન ની પેલી કેરી. તો ચાલો મિત્રો એકાદી એમ કે ટેસ્ટ કરીએ કેવી છે એમ. જોવામાં તો ખાટી હોય એવું લાગે છે મમ્મી. સ્મેલ ખાટી આવે છે હો. થોડીક મીઠી. ના ના ખાટી જ છે હો. ખાટી જો આવી ગયા. આવી ગયા. શટર ખોલ. હાલો બધા ટેસ્ટ કરી લ્યો. કેવી છે? ખાટી નથી લાગતી? તો અને માઇનર ખાટી છે પણ મને તો ખાટું ભાવે. એમ હાલે છે, બાકી તો ખાટી છે ને. એટલે ઓમ મીઠી નથી એમ. ઓરિજિનલ જે કેરી હોય ને કેરીનો ટેસ્ટ આવે એ છે. હજી ખાટી જ છે એમ. મેં તો મૂકી દીધું. કેમ મૂકી દીધી? જો મમ્મી તમે આ ટેસ્ટ કરી? મેં એને ટેસ્ટ કરી વાંગરી કરી. તપેટી કરતા ખાટી છે હો. ખાટી છે મિત્રો. આ વખતે કેરી ખાવા મળશે કે નહીં મળે? નહીં બેન, આ વખતે તને નહીં મળે. તું કેરી વગર રહી જાય આજે. આજે મેં આ વખતે વિચાર્યું કે હું આ ઉનાળે છે ને હું કેરી બહુ બધી ખાઈશ. तो देखो गाइस, ये भेल है और उसके साथ ये 2 चटनियां है, 3 चटनियां. ये है गुड़ का पानी और ये है इमली का पानी और ये हरी चटनी. ये मतलब स्पेशल चटनी है रसिक भाई की. रसिक भाई राजकोट वाले, उनकी चटनी है ये. सो गाइस, अभी डिनर हो चुका है और डिनर करके मैं आया हूँ यहाँ पे टेरेस पे, क्योंकि भाई नीचे इतनी ज़्यादा गर्मी हो रही है कि भाई बैठने का मन ही नहीं कर रहा था. मतलब गर्मी इतनी ज़्यादा हो रही है कि पसीना पसीना ही नहीं हो रहा है. तो यहाँ पे मैं ऊपर आया हूँ और देखो यहाँ पे मेरे साथ पापा भी है. ओके पापा. વધારે ગરમી છે ભાઈ. બફારો વધારે છે, પરસેવો બહુ વળી જાય છે, એટલે અહીંયા અગાસી ઉપર આમ મજા આવે. ઠંડુ હવામાન હોય, પવન હોય, પણ આજ શાંત વાતાવરણ હોય એટલે મજા આવે બેહવાની. હા, આજ આમ પવન ઓછો છે. જો ત્યારે ધાબે આવ્યા છીએ. પણ ઠંડક છે આમ. નીચે બેસી તો ગરમી બહુ થાય છે હા, અને પરસેવો થવા મળે શરીરમાં, મૂંઝારો થાય. હા. અહીંયા આમ સારું રહે છે થોડું. તો અમે જો ચેરે લેતા આવ્યા થઈ ને જો હું સાથે મારું એમ કે લેપટોપ એ લાવ્યો છું, કારણ કે હું અત્યારે કરવાનો છું એડિટિંગ. તો મારું એડિટિંગ એ કરીશ. અહીંયા ઠંડુ એટલું મસ્ત થઈ ગયું ને કે આ લેપટોપ છે ને અત્યારે આમ ઠંડુ ઠંડુ લાગે. બાકી નીચે હતો ને હમણાં તો એ ગરમ લાગતું હતું. એટલો આમ ફરક પડે છે અત્યારે, એટલે મજા આવે છે અત્યારે. તો હું ને પપ્પા અહીંયા બેઠા છીએ અત્યારે. ઘણા આમ શું કહેવાય કે 15-20 મિનિટ થઈ ગયા અમારે તો, પણ પેલી થોડીક આમ શું કહેવાય કે પેલા પવનનો આનંદ મેળ્યો કે ભાઈ ઠંડુ વાતાવરણ હતું ને તો એનો આનંદ મેળ્યો. અને પછી એમ કે બેઠા અમે અહીંયા પેલા આનંદ મેળો એમ. આમ હળવાશ થઈ ગઈ. અહીંયા ખુલ્લામાં બેસી ને એટલે ઓલું નીચે રૂમમાં હોય ને તો પછી એકદમ બફારાના લીધે આમ માથું ભારે ભારે થઈ જાય, પણ અહીંયા એકદમ હળવાશ થઈ ગયા. નિરાતે આરામથી બેઠા છીએ અને આકાશ ખુલ્લું આકાશ મળે છે. બ્લેક બ્લેક જ દેખા હે. ઓલું નીચે રૂમમાં હોય તો કઈ બતાય નહીં. અગાસી ઉપરથી આમ જાણે ગામડે ખેતરમાં બેઠા હોય ને એવું લાગે છે અત્યારે. કોલે વાડીએ બેઠા હોય એવું કા એવું લાગે છે. પણ એ મોત આવી જાય એ વાત, વાડીએ બેઠા હોય તો એને અનુભવ કરીએ. અહીંયા અગાસી પર બેઠા બેઠા એમ લાગે કે આપણે વાડીએ છીએ. હા, બેઠા છીએ તો અગાસી છે એ તો ખબર પડી જાય. જો તમે ને ગિરનાર જોવો તમે, ખાલી ગિરનાર અત્યારે નાઇટ નો વ્યૂ તમે ક્યારેય જોયો નહીં હોય, હું તમને બતાવી દઉં. એક જ મિનિટ હો મિત્રો. જે તમને આ લાઈટો દેખાય ને એ બધી ગિરનારની સીડીઓની લાઈટો છે. અત્યારે તો બહુ એમ કે ઓલું ઝાંખું દેખાશે, કારણ કે બહુ દૂર થઈ જાય. જુઓ તમે, જે હમે દેખાય ને સીધી વચ્ચે ईवड़ी एम के लाइटों से. अभी मैंने मेरा जो एडिटिंग का सॉफ्टवेयर है वो मैंने ओपन कर लिया है और अब मैं यहाँ पे वीडियो एडिटिंग मेरा करूँगा
मतलब मेरा जो व्लॉग का है वो एडिट करूँगा। और भाई साहब इसकी पोर्टेबिलिटी आप देखो, यहाँ मैं टेरेस पे अभी बैठा हूँ, मैं और पापा, और देखो इसको मैं लेके यहाँ पे एडिटिंग कर सकता हूँ। मेरा जो कुछ भी वर्क है वो मैं यहाँ पे बैठ के ही कर सकता हूँ। तो भाई ये इसका बेस्ट से बेस्ट, मतलब बेस्ट में बेस्ट इसका फीचर्स है, क्योंकि ये कहीं पे भी ले जा सकता हूँ मैं, और भाई मज़ा ही आ जाता है। क्योंकि अभी नीचे गर्मी हो रही है तो मज़ा नहीं आ रहा है इतना, और यहाँ पे ठंडा माहौल है तो मज़ा भी आ रहा है। तो फिलहाल मैं इस व्लॉग को एंड करता हूँ, और अब मैं ये जो एडिटिंग है व्लॉग का वो मैं एडिटिंग करने बैठूंगा यहाँ पे टेरेस पे ही, और इसके साथ, और यहाँ पे ही मैं कंप्लीट करने वाला हूँ, क्योंकि भाई मज़ा आ रहा है। तो चलो फिलहाल मैं इस व्लॉग को एंड करता हूँ। आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा। अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना। अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना। मिलते हैं नेक्स्ट व्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग। आओ जो।